શ્રી લીંબત સેવા સમાજ વડોદરા ગુજરાત દ્વારા આજ રોજ વાળંદ જ્ઞાતિના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ માટે યુવા મેળાનું આયોજન વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી લીંબત સેવા સમાજ વડોદરા ગુજરાત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર, જિલ્લો, અન્ય જિલ્લા, ગુજરાત રાજ્ય તેમજ બીજા રાજ્યો, પ્રદેશો તેમજ વિદેશમાં વસતા વાળંદ જ્ઞાતિના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ આ યુવા મેળામાં એમનો પરિચય આપ્યો હતો। આ યુવા મેળામાં લગભગ 40થી વધુ યુવતીઓ અને 200 જેટલા યુવકોએ આ યુવા મેળામાં પરિચય આપ્યો હતો। આ સંસ્થાના આજીવન સભ્યો, દાનદાતાશ્રીઓ, હોદ્દેદારો, કારોબારી સભ્યો, કાર્યકર્તાઓના સહકારથી આ આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન તરીકે શ્રી વિપુલભાઈ દલાલ, જેઓ ગુજરાત વાળંદ સેવા સંઘના પ્રમુખ છે, તેમજ નરેન્દ્રભાઈ પારેખ, શ્રી વડોદરા પારેખ વિકાસ મંડળના પ્રમુખ છે, ડોક્ટર ગિરીશભાઈ પારેખ, જેઓ પ્રમુખ છે શ્રી લીંબત સેવા સમાજના, યોગેશભાઈ પારેખ, જેઓ ટ્રસ્ટી છે જે ગુજરાત વાળંદ સેવા ટ્રસ્ટના, સંજયભાઈ સોલંકી, ટ્રસ્ટી શ્રી લીંબત સેવા સમાજ। આ યુવા મેળો વડોદરા શહેરના જેપી રોડ વડોદરા ખાતેના દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો। આજે દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે લીંબત સેવા સમાજ દ્વારા એક પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમાજ દ્વારા 15મા પસંદગી સંમેલનનું આયોજન છે। અગાઉ 14 યુવા મેળામાં વડોદરા સમગ્ર ગુજરાતના લોકોની પસંદગીનું પ્રથમ સ્થળ કહેવાય, કારણ કે વડોદરા સંસ્કારી નગરી પણ છે, શૈક્ષણિકનું ધામ પણ છે અને સાથે સાથે વડોદરાના લોકો એટલા બધા શિસ્ત અને સંયમમાં માનનાર છે કે તમે જોશો તો અહીંયા આગળ બીજી કોઈ જાતનો ઘોંઘાટ કે એવું કંઈ મળશે નહીં। અહીંયા આગળ આવેલા જે પાત્રો છે એ પાત્રો પણ પોતાનું પસંદગીનું ધોરણ એની સમકક્ષ મળી રહે તેને માટે હોય છે। કેટલાક પાત્રો તો જે લોકો અમેરિકા અને લંડનમાં અને કેનેડા ખાતે સ્થાયી થયા હોય તેવા પાત્રો પણ અહીંયા આગળ હોય છે। સાથે સાથે આઉટ ઓફ સ્ટેટના પણ લોકો હોય છે, સમગ્ર ગુજરાતના જુદા જુદા પ્રાંતોમાંથી આવનાર લોકો પણ અહીંયા આગળ હોય છે। એટલે વડોદરા શહેરના એ લોકો આવીને અહીંયા આગળ પોતાનું યોગ્ય પસંદગીનું પાત્ર મળે તેને માટેનો પ્રયત્ન હોય છે। અગાઉ પણ જેટલા યુવા મેળા ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ થતા હોય એની કમ્પેરિઝનમાં વડોદરામાં જે થાય છે તેમાં લોકોને સારામાં સારું પાત્ર મળી રહે અને તેમનું ભવિષ્ય અહીંયા આગળ વડોદરામાં લગ્ન થયા પછી સુધરે છે એવું તે લોકોનું માનવું છે। અને એ લોકો જે રીતે અહીંયા આગળ જઈને પ્રચાર કરતા હોય છે એ પ્રચારને લીધે અમે 15મા યુવા મેળો સફળ રીતે અહીંયા આગળ સંપન્ન કરી શક્યા છે। સાથે સાથે અહીંયા આગળ સમગ્ર ગુજરાતમાં ગુજરાત વાળંદ સેવા સંઘનું નેજા હેઠળ આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે। અત્યારે સમાજ ભવનનું નિર્માણ અમદાવાદ ખાતે ત્યાં ગુલબાઈ ટેકરા પાસે થઈ રહ્યું છે। એની અંદર એવું કહેવાય છે કે લગભગ 15 થી 20 કરોડનો ખર્ચો હશે। એટલે એ ખર્ચા માટે પણ સમગ્ર ગુજરાતના આ પ્રતિનિધિઓ, પ્રમુખ મંત્રી અને ટ્રસ્ટીગણ સહિત અને બીજા જુદા જુદા બિલ્ડરથી માંડીને સમાજના એવા એક વિશિષ્ટ પ્રકારના જે દાતાઓ અને સાથે સાથે સમાજને યોગદાન પોતાની રીતે આપનાર વ્યક્તિઓ પણ અહીંયા આગળ હોય છે અને એ લોકો પણ આવીને સમાજને ફાયદો થાય, સમાજના લોકોને ફાયદો થાય, સમાજના બાળકોનું ભવિષ્ય સુધરે તેને માટે તેમના પ્રયત્ન હોય છે। આ પસંદગી મેળાની અંદર લગભગ 250 જેટલા યુવકો છે અને 60 જેટલી યુવતીઓ છે। ડોક્ટર ગિરીશ પારેખ, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર, લીંબત સેવા સમાજ વડોદરાના પ્રમુખ। બહુ સારું લાગ્યું છે અને બધાએ, હું તો વિનંતી કરું બધાએ આવી રીતના આવવું જ જોઈએ। બધા છોકરાઓ અને બધા છોકરીઓ ભેગા થઈને બધા અહીંયા આવવું જોઈએ। શું કહેવા માંગશો આપ, કેવી પસંદગી કરો છો? પસંદગીમાં તો એજ્યુકેશન આપણે જોઈએ, થોડો દેખાવ જોઈએ અને ઘર બધું સારું છે આપણે એ રીતનું જોઈને પછી આપણે નક્કી કરીએ। અમુક સ્ટેજ ઉપર આવતા શરમાતા હોય છે, શું કહેશો? જવું જોઈએ, બધાએ સ્ટેજ પર તો જવું જ જોઈએ। આપ ક્યાંથી આવ્યો છો? નડિયાદથી આવ્યો છું। શું કહેવા માંગશો જીવન પસંદગી મેળો કરી રહ્યો છે?
ઇવેન્ટનું મેનેજમેન્ટ બધું સારું છે, બધા જિલ્લા કરતાં અહીંનું સારું મને લાગ્યું બરોડાનું. શું નામ છે આપનું? શર્મા કિશન. છેલ્લા કેટલા વર્ષોથી અમે આ યુવા મેળો એ કરીએ છીએ અને સારામાં સારા અમને રિસ્પોન્સ મળ્યા કરે છે. આપણી વચ્ચે કાર્યકારી પ્રમુખ આપણી વચ્ચે છે, જેમનું આપણે નિવેદન લઈશું. એક મિનિટ. હા, 15મો યુવા મેળો છે આ, અને સતત લગભગ 30 વર્ષથી અમે આ આયોજન કરીએ છીએ. સુંદર આયોજન. બરોડા ખાતે અમારો નંબર 1 છે અમારી જ્ઞાતિમાં, અને એજ્યુકેટેડ છોકરા છોકરીઓ, શિક્ષિત બધું ફેમિલી આવે છે અને રિસ્પોન્સ બહુ સારો મળે. એટલીસ્ટ 1000 માણસ તો એવરેજ દર વર્ષે હોય છે. અને આના સુંદર આયોજનની પાછળ અમારી સુંદર ટીમનો કાર્યકર્તાઓનો આભાર છે. ડૉક્ટર ગિરીશ પારેખ પ્રેસિડેન્ટ છે, હું કાર્યકારી પ્રેસિડેન્ટ છું. જયેન્દ્ર પારેખ, યોગેશ પારેખ જે મહામંત્રી છે, અને આ બધા વર્ષોથી જૂના કાર્યકર્તાઓ છે, અને પ્રતિસાદ પણ સારો મળે છે સમાજ તરફથી. એટલે મજા આવે છે એક જાતનું આયોજન કરવાનું. અને ખૂબ ખૂબ આપણા ચેનલ વતી અમારો આભાર મંડળનો.